हाँ बोल। 1 एम्पियर હવે શું કરું જવાબ જોઈએ. એક જ મિનિટ. 1 એમ્પિયર નહીં આવે. નથી 1 એમ્પિયર. ગણતરીમાં થોડીક તારી ભૂલ છે, જોઈ લેજે. 1 એમ્પિયર તો નહીં જ આવે કોઈ સંજોગો. અહીં જુઓ. બાકીના ટ્રાય કરો છો રીતેશ? જો એક લૂપ અહીંયા આગળ આ થશે અને એક લૂપ આમ થવાની, બરાબર. અહીંથી તમે કોઈ પણ નામ આપો એક્સ વાય સી અને ડી. એક આ લૂપ લઈ લો તો એક આ લૂપ લઈ લો તો, બરાબર. બે લૂપ થવાની. અહીંયા આગળથી માની લો કે I1 પ્રવાહ ગયો, I1, અને અહીંયા આગળથી I2 પ્રવાહ આવે. તો આ બંને I1 બરાબર તો I જ છે. આ પણ આયા જ લેવાનું, કારણ કે 10 જ ઓહ્મ છે, 5 ઓહ્મ છે. તો એનો મતલબ એ થયો કે અહીં ટ્વાઇસ I જવાનો પ્રવાહ. કેટલો જવાનો? 2I. સમજ પડે? પણ 2I જશે એટલે હવે એની કેલ્ક્યુલેશન કરીએ આપણે. ચલો અહીંયા આગળથી અહીંથી આપણે એક લૂપ બનાવી. માની લો કે મેં અહીંયા આગળથી x a b y x લૂપ, આ લૂપ આપણે લીધી, એની પર KVL એપ્લાય કર્યો, બરાબર. અહીંથી આપણે સ્ટાર્ટ થયા. ચલો I એટલે અહીંયા આગળ થઈ ગયો તમારી જોડે 10I, બરાબર. 10I, બરાબર. માઇનસ આગળ ગયા, અહીંયા આગળ માઇનસ 2I છે અને અહીંયા આગળ 2 એટલે 40I. પાછા અહીંયા આગળ આવી ગયા પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે, એટલે 5 પેલી બાજુ લઈ ગયા આપણે, એટલે 50I ઇઝ ઇક્વલ ટુ 5, બરાબર. ચલો એટલે અહીંયા આગળથી કટ થયો 10, therefore I is equal to 1/10, that means કે 0.1 એમ્પિયર. આનો મતલબ એ થયો કે I ની કિંમત 0.1 એમ્પિયર છે, પણ EB માંથી પ્રવાહ આ EB માંથી જે જઈ રહ્યો છે એનું જે I છે એ કેટલો છે? ટ્વાઇસ I છે. ટ્વાઇસ I એટલે શું લખાશે? 2 ગુણ્યા 0.1, that means કે 0.2 એમ્પિયર જશે આની અંદરથી. EB માંથી કેટલો? તો અહીં પ્રવાહ તમારો કેટલો હશે? 0.2 એમ્પિયર. સમજ પડી? રેડી ને? કોઈ કન્ફ્યુઝન નથી ને? ઓકે ચલો. હવે તમને શું કીધું કે આની જગ્યાએ આ AB બિંદુ છે એની જગ્યાએથી કાઢીને આપણે કેપેસિટર મૂકી દીધું અહીંયા આગળ. ચલો આ કેપેસિટર મૂક્યું. તો કેપેસિટર મૂકવાથી શું થશે? પ્રવાહ ધીરે 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 અંદર જશે. ધીરે 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 નો ચાર્જિંગ થવાનું. ચાર્જિંગ વાળું સૂત્ર યાદ કરો. Q is equal to Q0 1 minus e raised to t by RC. આ સૂત્ર તું યાદ કરી લો. આ બધા સૂત્ર મેં લખાયેલા હતા. ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ આ બધાના સૂત્ર લખાયેલા છે ને શરૂઆત, બરાબર. આલેખ સહિત મેં તો એ રીતે અહીંયા આગળથી શું થાય? વિદ્યુતભાર સંગ્રહ થવાની શરૂઆત થઈ જશે. એક સમયે લાંબા સમયે t equal to infinite શું થશે? q બરાબર q0. તો ઇન્ફાઇનાઇટ સમય થઈ ગયો, ધેટ મીન્સ કે આ તમારું શું થઈ ગયું? અહીંયા આગળ આ 0 થઈ જશે. આ 0 થઈ જશે એટલે q બરાબર q થઈ જવાનું, q0. એટલે q0 એટલે q ઇક્વલ ટુ શું લખાશે? cv. તો આ સૂત્ર વાપરવું પડે. c તમને આપેલો છે, v તમારે શોધવાનું. તો v કઈ રીતે લાવશો? i તમને એની અંદર ખબર હતી, અવરોધ તમને 20 ખબર હતી, તો આના પરથી v લાવી દો. v બરાબર શું લખાશે? i into r. i કેટલો ગયો આપી દો તો 0.2. r કેટલો આપેલો છે? તે 20 આપેલો છે. એક બિંદુ અહીંથી કટ કર્યો કે 4 વોલ્ટ આવી ગયો. તો એનો મતલબ એ થયો કે આ બંને વચ્ચેનો વોલ્ટેજ તમારી જોડે છે 4 વોલ્ટ. C તમને આપેલો છે કેટલો? 4 માઇક્રોફેરેડે. તો 1/2 c² સૂત્ર વાપરી લેવાય, જવાબ લાવી દેવાય. ચલો લાવી દો. કેટલો જવાબ આવે કહો મને. સમજ પડી? સ્થાયી અવસ્થા એટલે તમારું મહત્તમ વિદ્યુતભાર કહેવાય. મહત્તમ વિદ્યુતભાર એટલે તમે લખી દો કે Q = CV સૂત્ર વપરાય, બરાબર. ચલો હલો. ચલો આ રીતે પણ લાવી શકો, વિદ્યુતભારના દ્રષ્ટિકોણથી પણ લાવી શકો, 1/2 CV² પણ કરી શકો અને QVB/2 પણ કરીને તમે જવાબ લાવી શકો, બરાબર. તો કેટલો આવે જવાબ બોલો? બત્રીસ. 32 સુધીનું ક્યાં પાછળ આવશે કશું? બોલો. આ માઇક્રો ભાઈ ધ્યાન રાખજો. 32 માઇક્રોજૂલ જવાબ આવશે. રેડી ચલો. 59 59. પહેલા હું સર્કિટ ડ્રો કરી દઉં એટલે તમને
તમારે કઈ કેલ્ક્યુલેશન કરવું હોય તમે કરી શકો છો, બરાબર? ફટાફટ 1 2 3 4 5 1 2 હમણાં જે બી નિયમ લખાયો છે એને યાદ રાખજો. કેપેસિટર કદી પણ પ્રવાહ આગળ જવા નહીં દે. યાદ છે ને બધાને? હા ચલો એ કોન્સેપ્ટ લઈને ચાલજો, બરાબર? આ 3 છે, આ 3 છે, આ 1 છે, આ 2 છે, આ 6 વોલ્ટ છે. તો હવે તમારે શોધવાનું છે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. હવે અહીંયા આગળ હિન્ટ તમને મળી જ જવી જોઈએ. Q = CV સૂત્ર મારે વાપરવાનું. દરેકનું C મને આપેલું છે. આને C1 કહી દો, આને C2 કહી દો, આને C3 કહી દો, આને C4 કહી દો. તો Q1 જોઈએ તો C1, તો અહીં તમારે V1 જોઈએ. તો એનો મતલબ એ થયો કે આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીં તમારે શોધવો પડશે. આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીં શોધવો પડશે. આનો વિદ્યુત સ્થિતિમાનનો અને આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારે શોધવો પડશે. બરાબર? તો Q = CV સૂત્ર વાપરવાનું છે. આકૃતિ તમને આપેલી છે. કઈ રીતે તમે ગણો છો એ મને કહો. ચલો પછી ગણવાની શરૂઆત કરો. કઈ રીતે કરીશું? R બરાબર કેટલો આવ્યો? 2 ઓહ્મ. 6 અને 3 6 અને 3 6 ગુણ્યા 3 3 ને 3 6 6 ગુણ્યા 3 9 2 રેડી. ચલો ઓકે. પછી I કેટલો મળશે? I બરાબર V/R. V તમને 6/3 એટલે 2 એમ્પિયર પ્રવાહ થઈ ગયો. એટલે અહીંયા આગળથી 2 એમ્પિયર પ્રવાહ આને પણ મળશે ને આને પણ મળશે. અહીંયા આગળથી 2 એમ્પિયર પ્રવાહ, અહીં પણ 2 એમ્પિયર પ્રવાહ. ચલો વેરી ગુડ, સરસ. હો કઈથી? V હા 3 એમ્પિયર. વેરી ગુડ. મારી ભૂલ છે. 3 એમ્પિયર પ્રવાહ થયો. બરાબર. 3 એમ્પિયર પ્રવાહ. આ 3 એમ્પિયર પ્રવાહ જવાનો એટલો 3 એમ્પિયર અહીં પાછો આવવાનો. બરાબર? અહીંયા આગળથી 3 એમ્પિયર જશે ખરો, પણ એટલો જ પાછો અહીંયા આગળ આવવાનો. કારણ કે બંને સમાંતર જોડાણ થઈ ગયા ને. એટલે અહીંથી પણ 3 એમ્પિયર ગયો ને અહીંયા આગળથી પણ 3 એમ્પિયર ગયો ને પ્રવાહ અહીંયા આગળથી. ટોટલ પ્રવાહ તમારો 3 એમ્પિયર. એટલે બરોબર 3 એમ્પિયર પ્રવાહ છે. એટલે 3 એમ્પિયર બંને સાઈડ વહેંચાશે. એટલે બંને સાઈડ વહેંચાય એટલે જુઓ આ તમારો 3 ટોટલ, આ તમારો 3 ઓહ્મ છે અને આ તમારો 6 ઓહ્મ છે. તો આ બાજુ અવરોધ ઓછો છે એટલે અહીંયા આગળ ભાગ પડશે તમારે 3. બરાબર? 3 અહીંયા આગળથી આ ડબલ છે એટલે 3 નો અહીંયા આગળથી ભાગ પડશે એટલે આમાં આ I બરાબર I1 બરાબર I1 + I2 એટલે 3 ગુણ્યા અહીંયા આગળ આ બેનો I1 + I2 આ સૂત્ર વાપરીએ ને I R2/R1 + R2. R2 તમારો થઈ જશે કેટલો? 3 અને 6 એટલે અહીં 2 અને અહીં આગળ છે 3 એટલે 1.5 આની અંદરથી જશે. ના બરોબર. આ ટોટલ 3 ઓહ્મ થઈ ગયો. આ ટોટલ 6 ઓહ્મ. 6 ઓહ્મ એટલે ટોટલ આપણી જોડે પ્રવાહ છે તો દોઢ પ્રવાહ જશે બંને સાઈડ. 1.5 વોલ્ટ 1.5 એમ્પિયર. ના પણ અડધો તો નહીં જાય ને. તો અહીંયા આગળથી 2 એમ્પિયર હોવો જોઈએ અને 1 એમ્પિયર જશે. 1 એમ્પિયર 3 એમ્પિયરમાં ટોટલ એમ્પિયર તમારે 3 આવશે.
3 એમ્પિયર જાય ને તો આની અંદરથી આ અવરોધ તમારો બમણો છે, આ અવરોધ તમારો અડધો છે, તો અડધા અવરોધની અંદર અવરોધ અડધો થાય તો પ્રવાહ બમણો થાય, તો અહીં 2 જશે તો અહીં 1 જશે. પડી સમજ? હલો, આ બેનો અવરોધ ટોટલ થઈ ગયો 3 ઓહમ, બરાબર. આનો ટોટલ અવરોધ થઈ ગયો તમારી જોડે 6 ઓહમ. તો અહીંયા કરતા અહીં અડધો છે અવરોધ, અહીંયા આગળ બમણો છે, તો જ્યાં અડધો અવરોધ હોય ત્યાં બમણો પ્રવાહ જશે, બરાબર. તો અહીં 2 જાય તો અહીં 3 જાય, કારણ કે 2 જાય તો અહીં 1 જવો જોઈએ, કારણ કે ટોટલ પ્રવાહ આપણી જોડે 3 છે, તો અહીં આગળથી 2 ગયો. આ 2 પ્રવાહ અહીં આગળથી જાય, આટલે જ્યારે જશે તો આ બાજુ જવાની કોઈ શક્યતા જ નથી, એટલે આ બાજુ કોઈ આવવાની પણ શક્યતા નથી. પ્રવાહ અહીં આગળ કદી આવવાનો નથી. આની અંદર આપણને મળશે, આની અંદર જ અહીં આગળ મળશે. તો અહીં આગળથી 2 એમ્પિયર પ્રવાહ ગયો, આ સીધો 2 એમ્પિયર અહીં નીકળી જવાનો, અહીં આગળ પાછો આવી જશે 2 એમ્પિયર, બરાબર. આ પ્રવાહ અહીં આગળથી જશે, 1 એમ્પિયર અહીં આગળ આવશે, પાછો અહીં આગળ 1 એમ્પિયર આવી જવાનો, 1 એમ્પિયર ને 2 એમ્પિયર, ટોટલ પાછો 6 થઈ ગયો. પણ આ બે છેડા વચ્ચે જ્યારે તમે જોવા જશો તો 2 એકા 2 એટલે અહીં 2 વોલ્ટ થઈ જશે, અને અહીં આગળ 4 વોલ્ટ થઈ જશે, તો અહીંયા 2 એટલે 6 વોલ્ટ થઈ ગયા પાછા. સમજ પડી ગયા? તો હવે 2 વોલ્ટ અને અહીં આગળ તો કેપેસિટન્સ તમને આપી છે 1 માઇક્રોફેરેડ, તો 2 એકા 2 તો 2 માઇક્રોકુલમ પહેલાનો જવાબ Q1. Q2 4 દુના 8 માઇક્રોકુલમ. ચલો હવે અહીંયા આગળ મૂકી જશો એટલે 3 વોલ્ટ આવશે, આ પણ 3 વોલ્ટ, તો Q3 કેટલો હશે? 3 તારી 9 માઇક્રોફેરેડ, અને Q4 12 માઇક્રોફેરેડ, 3 ચોક 12, સોરી 12 માઇક્રોકુલમ હશે. સમજ પડી? આ કોઈ ચલો 59 હા 2 8 2 8 9 અને 12. ઓકે રેડી. ચલો એના પછી એટલે આ ટાઈપનો દાખલો હોય ને એની અંદર તમારે કુલ અવરોધ પહેલા શોધી નાખવો પડશે, પછી પ્રવાહની વહેંચણી કરવી પડશે, અને એ વખતે તમે અલગ અલગ પ્રવાહ ના કાઢતા, કુલ પ્રવાહ કાઢી લેજો, બરાબર. ચલો એના પછી 60 મો દાખલો, આ પણ સારો દાખલો છે, બરાબર. એ જુઓ. એક કેપેસિટર છે, એનું મૂલ્ય આપ્યું છે 1 માઇક્રોફેરેડ. એક બીજું કેપેસિટર અહીં છે, બીજું કેપેસિટર અહીં આગળ છે. આ છે આપણી જોડે 3 માઇક્રોફેરેડ, આ 1 માઇક્રોફેરેડ, કેપેસિટર અહીં છે 1 માઇક્રોફેરેડ, કેપેસિટર અહીં આગળ છે 3 માઇક્રોફેરેડ. અહીં પોઈન્ટ બી છે, બરાબર. આ પોઈન્ટ એ છે, આ પોઈન્ટ સી છે, અહીં બેટરી છે. ચલો અને અહીં આગળ છે આપણી જોડે 20 ઓહમ, અહીં 10 ઓહમ છે, બરાબર. આ 1 2. તો હવે તમારે શોધવાનું છે આપેલ પરિપથ માટે VAB બરાબર શું થાય? VBC. E અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે, B અને C વચ્ચેનો શોધવાનો છે. આ બે વસ્તુ આપણે શોધવાની છે. એનો મતલબ એ થયો કે અહીંયા આગળ તમારે આ બંને છેડા વચ્ચે, આ બંને વચ્ચેનો BAB, આ બે છેડા વચ્ચે VBC આ શોધવાનું. બોલો. વોલ્ટેજ આપણને આપેલો છે, એક જ મિનિટ હું જરા કટ કરી દઉં.